ઉમાખંડ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય મેડિકલ સેન્ટર એન્ડ પેથોલોજી લેબોરેટરી દ્વારા લોકોની વિશેષ સુવિધા અર્થે નવા અદ્યતન બ્લડ કલેક્શન સેન્ટરનો આયુષ પ્લાઝા ખાતે ખુલ્લું મુકાયું છે. તમામ કિસમની દવાઓમાં વળતરની સાથોસાથ આરોગ્ય પેથોલોજી લેબોરેટરી ખાતે તમામ કિસમના રિપોર્ટ પણ રાહત દરે કાઢી આપવામાં આવે છે. જેલ રોડ પર નવા બ્લડ કલેક્શન સેન્ટરને ટ્રસ્ટી શ્રી બાબુભાઈ માંગીક અને ડૉક્ટર ગુંજીતસિંહના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે અક્ષરવાડીના પરમ પૂજ્ય ત્યાગરાજ સ્વામીએ પૂજા કરી અને ટેસ્ટિંગ લેબોરેટરીને ખુલ્લું મૂક્યું હતું. આ તકે આમંત્રિતો અન્ય ટ્રસ્ટીઓ અને એડમિન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આરોગ્ય પેથોલોજી લેબોરેટરી અને મેડિકલ સ્ટોર શરૂ કરવાનો હેતુ અને આગામી આયોજન વિશેની માહિતી શ્રી બાબુભાઈ માંગુકે આપી હતી. નામ બાબુ માંગુકે. ભાવનગરમાં કોરોનાના કાળમાં જે લોકો પીડાયા અને ટેસ્ટ માટેના બ્લડ ટેસ્ટના અને કોરોના ટેસ્ટ માટેના જે લૂંટ ચાલી ગાડી એનાથી અમારા યંગ જનરેશનના મિત્રોને થયું કે ભાવનગરમાં ગરીબ લોકોને જે લૂંટાઈ રહ્યા છે એમની કંઈક સેવા થઈ શકે એટલે આરોગ્ય નામનું ટ્રસ્ટ ઊભું કરી અને અત્યારે આપણે લેબ ટેસ્ટ બ્લડ ટેસ્ટ માટે અને 60% 70% ડિસ્કાઉન્ટ સાથે દવાઓ માટે એ પ્રવૃત્તિ શરૂ કરી છે. ખૂબ સારી વિકસી છે. વર્ષે લગભગ 20 થી 22 કરોડનું ટર્નઓવર છે અને રોજ લગભગ 3 લાખ રૂપિયાની દવા કાઉન્ટર પર વેચાય છે. 60% ડિસ્કાઉન્ટ ગણો તમે એટલે લગભગ 7-8 લાખ રૂપિયાની દવા 3 લાખ રૂપિયામાં આપણે એટલે રોજનો ભાવનગરની જનતાને 5-1 લાખ રૂપિયાનો આ એક જ પ્રોફિટ થાય છે. અત્યારે આજે જે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યાં આ કલેક્શન સેન્ટર છે જે અહીંયા સરટી હોસ્પિટલની સામે એટલા માટે ઊભું કર્યું છે. અહીંયા લગભગ ઘણા બધા ડૉક્ટર છે. ક્લસ્ટર ઓફ ડૉક્ટર કહી શકાય એવો આ વિસ્તાર છે. અહીંયા ઘણા બધા ગરીબ માણસોના લેબ ટેસ્ટ કરવા માટે ખાનગી લેબોરેટરીમાં જે 1200 રૂપિયાનો ટેસ્ટ થાય એ અમે 300 રૂપિયામાં એનાથી પણ ઓછા રૂપિયામાં ટેસ્ટ કરી દઈએ છીએ. એટલે આ એક કલેક્શન સેન્ટર છે. ભવિષ્યમાં બાજુની દુકાન મળે તો અહીંયા એક મિની મેડિકલ સ્ટોર પણ શરૂ કરવો છે કે આમાં જે MRP લખે છે એ MRP 5 થી 7 ગણી વધારે હોય. 5 થી 7 ગણી એટલે ઘણા મેડિકલ સ્ટોરવાળા કહે છે કે 70% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, 20% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, 30% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એ 30% ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ 1 રૂપિયાની દવા 3 રૂપિયામાં જ વેચે છે. એટલે જ આપણે જે અત્યારે મેડિકલ સ્ટોરમાં જે કરીએ છીએ આપણે જે ભાવે દવા જનરલ ભાવે જે દવા લઈએ છીએ એના ઉપર આપણો ઓપરેટિંગ ખર્ચ એડ કરીને જ દવા વેચીએ છીએ. એ રીતે તમે તૈયાર કરો? હા, એ ખરા. અમારે લોકોની સેવા કરવી છે. અમારી સાથે લોકોમાં સેવાના આ પરાયણમાં જે જોડાય એને અમે બંને હાથ જોડીને આવકારશું. જો કોઈ પણ લોકો સેવા કરવા માંગતા એમ કે ચાલો તમે આરોગ્યના નામે અમારે મેડિકલ સ્ટોર ઊભો કરવો છે અને અમે જે ધોરણે દવા વેચવાના છે એ ધોરણે વેચવું હોય તો અમારે શું વાંધો છે? અમે તો સેવા કરવા. અમારી પાસે લેટેસ્ટ ટેકનોલોજીના મશીનો છે એટલે અમે જે ટેસ્ટ કરીએ છીએ એ ટેસ્ટ કોઈ જગ્યાએ ક્યાંક પૈસા ન થાય. ઘણા બધા ડૉક્ટરોએ અમારા લેબ ટેસ્ટને નિષ્ફળ કરવા માટેના પ્રયત્ન કરી ચૂક્યા છે અને અમારું સેમ્પલ બીજી જગ્યાએ મોકલી અને આ સેમ્પલના ટેસ્ટ ખોટા આવે છે એવા લેબને બદનામ કરવા માટેના પ્રયત્નો થઈ ચૂક્યા છે. એમાં અમે સાંગોપાંગ બરાબર ઉતર્યા છીએ કારણ કે અમારી પાસે લેટેસ્ટ ટેકનોલોજી છે અને હવે પછીના જે પણ મશીનો આવશે લેટેસ્ટ ટેકનોલોજીના. અત્યારે જે એક્સરે મશીન લેવાની વાત કરીએ છીએ એ ડિજિટલ વિથ હાઈ ફ્રીક્વન્સી વોલ્યુમ સાથેનું મશીન લેશું એટલે એને જે રિઝલ્ટ આવે એ અત્યારે સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ જે મશીનો આપતા એ જ પ્રકારના મશીનો વસાવવાના છીએ.